જો એક બાજુ ચૂલો, એક બાજુ આપણી હળદર. તો અત્યારે મોદી સાહેબ કહે છે કે ગેસ ઓછો વાપરો, તેલ ઓછું વાપરો. તો અમે આજે શું બનાવવાના છીએ તમને ખબર છે? તો આ વિડીયોને પૂરેપૂરો જોજો ને તો મજા આવી જવાની છે. જો અમે ચૂલા લગાડી દીધો છે અને મસ્ત મજાની અમારી હળદરની બનાવવાના છીએ ચટણી, બરાબર? તો જો હળદર તો અમારે પાકી ગઈ, પણ અમે ચટણી હજુ તમને વિડીયોમાં નથી બતાવી. અમે ઘેર તો દરરોજ ખાતા, પણ આપણે મેં કીધું ચલો આપણા મિત્રોને બતાવી દઈએ. તો જો આપણી હળદરને અમે વાટી દીધી છે ધોઈને સરસ. અને આ છે આપણું લસણ અને લીલા મરચા. અને આપણે તેલ થોડું નાખવાનું. આમ તો ઘીમાં બનાવે, પરંતુ અમને તેલમાં થોડી સારી ખાવ, બરાબર? તમને ઘીમાં ફાવતી હોય તો ઘીમાં બનાવી દેજો, કોઈ વધુ નહીં. જો આપણે અહીંયા તો ચૂલા પર બનાવવાની એટલે સ્વાદ તો આપવાનો છે જબરો, બરાબર? તો આપણે નાખીશું થોડુંક તેલ. હવે આપણે આ તેલની અંદર આપણે હળદરને સરસ એવી શેકી લેવાની, બરાબર? જો હળદરને આપણે મસ્ત એવી પહેલા શેકી લેવાની. અને આ ચટણીને એવું નથી કે આપણે શાક ના બનાવીએ ને તો, પરંતુ આપણે જ્યારે ખાવા બેઠા હોય ને, જમવા બેઠા હોય ત્યારે થોડોક ચટાકો મારવાનો થઈ જાય ને, તો આ થોડીક લઈ અને ખાવાની એટલે એટલો મસ્ત ટેસ્ટ અને સ્વાદ આવે ને. અમે તો જ્યારની હળદર કરીને ત્યારે ચટણી બનાવીએ છીએ, પરંતુ આજે તમને હું વિડીયો બતાવું. તો જો હળદર આપણી થોડી અધકચરી એવી થઈ જાય ને એટલે આપણે લસણ અને લીલા મરચા વાટેલા છે ને તે નાખી દેવાનું. પછી આને આપણે પણ સરસ એવું શેકી લેવાનું મિક્સ કરી. પછી આપણે જો એમાં સ્વાદ અને અનુસાર મીઠું નાખી દેવાનું. અને 5 મિનિટ સુધી આપણે કન્ટિન્યુ જેને શેકવાનું. એટલે હળદર, લસણ અને મરચું સરસ એવું શેકાઈ જાય. અને આમાં જો તમારે સૂકું લાલ મરચું, ધાણા જીરું એવું નાખવું હોય તો નખાય, પરંતુ અમે તો લીલા મરચા નાખ્યા છે એટલે આપણે સૂકું મરચું નાખવાનું નથી. જો એટલી મસ્ત સુગંધ આવે ને કે લસણ અને મરચું જ્યારે શેકાય ને ત્યારે આપણે જોડે મરચું ના થયું હોય કોઈને કે એવી મસ્ત સુગંધ આવી જાય, બરાબર? એટલે આપણું ચટણી મસ્ત બની ગઈ. એટલે હવે આપણે આને ઉતારી લઈએ અને આપણે જ્યારે જમવા બેસીએ ને ત્યારે આપણું થોડુંક લઈ અને ટેસ્ટ કરવાનું, એટલું મસ્ત લાગે ને. તો તમે આવી ચટણી બનાવતા હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે ઉતારી લઈએ. જો મસ્ત ચટણી આપણી બની છે ને. હવે આપણે થોડોક ટેસ્ટ પણ કરી લઈએ. અને એટલી મસ્ત સુગંધ આવે કે ખાવાનું થઈ જાય છે. બહાર જે જતા હશે ને એમને સુગંધ આવતી હશે લસણ ને મરચાં. બહુ મસ્ત ચટણી બને, બરાબર? એટલે આપણે તમારે પણ બનાવી હોય ને તો આ રીતના હળદર હોય ને તો બનાવી રાખજો. અને હળદર ના હોય તો આપણા ઘરેથી લઈ જજો, મળી જશે, બરાબર? તો આ વિડીયોને બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે આ રીતના બનાવો છો કે નહીં, તે જરૂરથી કહેજો. અને આપણે યુટ્યુબમાં પણ ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ, તો ત્યાં જઈને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને એમાં પણ વિડીયો પૂરેપૂરો જોજો તો અમારા ઘરના બધા બ્લોગ જોવા મળશે. અને હવે ફરીથી એક નવા જ વિડીયો મળીએ. બાય બાય.